નમસ્કાર, જીએસટીમાં આપની સાથે હું છું આરતી। હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। તો રાજ્ય સરકાર વતી બંને એડિશનલ એડવોકેટ જનરલની વાત કરીએ કે જે પ્રમાણે ઘટના બની છે, જેમાં જીડીઆરના નિયમ માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। જીડીસીઆરના નિયમ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। ગેમ ઝોનમાં પણ કોઈ પ્રકારની મંજૂરી લીધી ન હતી તેવી અરજદારની રજૂઆત છે। 24 કે તેનાથી વધુ લોકો જે માર્યા છે તેથી હત્યાથી ઓછું નથી તેવું અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે। તંત્ર તમામ રકમ વસૂલ કરે છે, શેના માટે કરે છે તે પ્રશ્ન અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે કેસની તપાસનો સમયાંતરે અહેવાલ રજૂ કરવાની પણ માંગણી કરવામાં આવી છે। અરજદાર દ્વારા માંગણી કરાઈ છે તો રાજ્ય સરકાર વતી બંને એડિશનલ એડવોકેટ જનરલ અને આ સાથે જ અરજદારે જે પ્રમાણે અપીલ કરી છે, જેમાં જીડીસીઆરના નિયમ માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। ત્યારે અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ગેમ ઝોનમાં પણ કોઈ પ્રકારની મંજૂરી નથી અને અરજદાર દ્વારા તેવી રજૂઆત કરાઈ હતી। તો 24 કે તેનાથી વધુ લોકો જે માર્યા છે તે હત્યાથી ઓછું નથી તેવું અરજદારે કહ્યું હતું। આ સાથે જ તંત્ર તમામ રકમ વસૂલ કરે છે, શાના માટે કરે છે તેવું અરજદારે કહ્યું છે। તો કેસની તપાસનો સમયાંતરે અહેવાલ રજૂ કરવાની પણ માંગણી કરવામાં આવી છે। તો રાજકોટની ઘટના અંગે વાત કરીએ કે અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ગેમ ઝોનમાં પણ કોઈ પ્રકારની મંજૂરી લીધી ન હતી તેવી અરજદાર દ્વારા રજૂઆત કરાઈ છે અને અનેક લોકોના મોત થયા છે। 24 કે તેનાથી વધુ લોકો જે માર્યા છે તે હત્યાથી ઓછું નથી તેવું અરજદાર દ્વારા કહેવામાં આવ્યું છે। રાજકોટની ઘટના અંગે વાત કરીએ કે બેદરકારી ભરી આ ઘટના હતી। 28 લોકોના મોત થયા। 2 પીઆઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કેસની તપાસનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે। સમયાંતરે અહેવાલ રજૂ કરવાની પણ માંગણી કરવામાં આવી છે। અરજદારે માંગણી કરી છે। રાજકોટની ઘટના અંગે વાત કરીએ કે 28 લોકોના મોત થયા ત્યારે અરજદારે રજૂઆત કરી છે। જીડીસીઆરના નિયમ માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। ત્યારે આ અંગે અરજદારે રજૂઆત કરી છે। ગેમ ઝોનમાં પણ કોઈ પ્રકારની મંજૂરી લીધી ન હતી તેવી અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ત્યારે ન્યાય ક્યારે મળશે તે પણ એક પ્રશ્ન છે। 24 કે તેનાથી વધુ લોકો જે માર્યા છે તે હત્યાથી ઓછું નથી। ત્યારે તંત્ર તમામ રકમ વસૂલ કરે છે, શેના માટે કરે છે તેવું પણ અરજદાર દ્વારા કહેવામાં આવ્યું છે। અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે। 28 લોકોના મોત થયા છે। આ ઘટના અંગે વાત કરીએ કે 28 લોકોના જે લોકોના મોત થયા છે તે લોકોના ડીએનએ ટેસ્ટ પણ કરાવવા માટે ગાંધીનગરમાં મોકલવામાં આવ્યા હતા। એટલી ગંભીર બેદરકારી, એટલી ગંભીર ઘટના હતી કે તે લોકોના મૃતદેહ હજી સુધી પરિવારજનોને સોંપવામાં નથી આવ્યા। અને આ સાથે જ આગળ વાત કરીએ કે જે ઘટના બની છે જેમાં હવે અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને તપાસનો ધમધમાટ પણ જોવા મળી રહ્યો છે। 2 લોકોની પણ અટકાયત કરવામાં આવી છે। અરજદારે જે પ્રમાણે રજૂઆત કરી છે, જેમાં વાત કરીએ કે રાજકોટની જે ઘટના બની છે તેમાં તંત્ર તમામ રકમ વસૂલ કરે છે, પરંતુ શેના માટે કરે છે તેવું અરજદાર દ્વારા કહેવામાં આવ્યું છે। એક તરફ ન્યાયની ગુહાર લગાવતો પરિવાર છે, ત્યારે બીજી તરફ 2 લોકોની અટકાયત કરવામાં આવી છે, પરંતુ 2 સંચાલકનો હજુ સુધી કોઈ પણ અતોપતો નથી। તો તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે, પરંતુ અનેક સવાલ ઉભા થાય છે કે ન્યાય આખરે ક્યારે મળશે। અનેક પરિવારો આસ લગાવીને બેઠા છે। અનેક પરિવારોએ પોતાના વહાલસોના ગુમાવ્યા છે અને આ વચ્ચે દુઃખની આ ઘડીની અંદર વાત કરીએ કે હવે તેઓ ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે। તો ધવલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ધવલ, અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે રાજકોટની ઘટના અંગે, હાલની શું અપડેટ? જી ચોક્કસથી ગુજરાત હાઈકોર્ટની અંદર અત્યારે હાલ જે સુઓ મોટો અરજી સ્વયં સંજ્ઞાન ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવામાં આવ્યું છે તેને જ લઈને સુનાવણી ચાલી રહી છે। તેમાં જ રાજ્ય સરકાર વતી એડિશનલ એડવોકેટ જનરલ મનીષા લવકુમાર શાહ છે તેમને દલીલ કરી હતી ને સાથે જ મનીષા લવકુમાર શાહની સાથે મિતેશ અમીન પણ હાજર રહ્યા હતા। રાજ્ય સરકારમાં જે બાંધકામ માટે જીડીસીઆરના નિયમો છે તે નિયમોનું પાલન આ ઘટનામાં થયું હતું કે નહીં તેવો પણ પ્રશ્ન છે તે હાઈકોર્ટ દ્વારા ઉપાડવામાં આવ્યો છે। સાથે જ નિયમો ઘટના બની છે તેની ગંભીર નોંધ લેવામાં એટલે કે કહી શકાય ગુજરાત હાઈકોર્ટ પણ ઘટના બની છે તેની ગંભીર નોંધ લેવામાં આવી છે।
પાલન ગેમ ઝોન છે તેમાં કોઈ પણ પ્રકારની મંજૂરી ન લીધી હોવાની અરજદારે જે દલીલ છે તે ગુજરાત હાઈકોર્ટમાં કરી છે. તે સાથે જ બાંધકામના જે GDCR જે નિયમો છે તેના ઉપર અરજદાર વકીલ છે તે રજૂઆત કરી રહ્યા છે. નિયમોનું પાલન ત્યાં થયું હોત તો આ ઘટના ન બની હોત. 24 કે તેથી જે લોકો વધુ મર્યા છે તે લોકોની હત્યાથી ઓછું નથી. તેથી જે લોકો વધુ મર્યા છે તે લોકોની હત્યાથી ઓછું નથી. તેથી આની અંદર હત્યાની કલમ ઉમેરવામાં આવે તેવી પણ માંગ ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. અને જે નિયમો બનાવ્યા છે તેનું પાલન કરવા માટે સરકાર સક્ષમ, જે સરકારનો વિભાગ છે તે સક્ષમ નીવડ્યો નથી તેવું ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. એટલે કોર્ટે પણ સવાલ કર્યા છે કે કેટલા સમયથી આ ગેમ ઝોન કાર્યરત હતું. તે અરજદાર છે તેના દ્વારા કહેવામાં આવ્યું છે કે મોટા પાયે જે ગેમ ઝોન છે તે 15 મહિનાથી કાર્યરત જોવા મળતું હતું. એટલે અરજદારે પણ કોર્ટમાં રજૂઆત કરી છે કે નિયમો જે બનાવ્યા છે તે કયા પ્રકારના નિયમો બનાવ્યા છે. ફક્ત ને ફક્ત જે નિયમો છે તે શોભાના ગાંઠિયા સમાન નિયમો જોવા મળી રહ્યા છે. એટલે કે ભરૂચની આગ જોઈ લો, અમદાવાદની આગ જોઈ લો, સુરતની આગ જોઈ લો, રાજકોટની આગ જોઈ લો, હોસ્પિટલોમાં આગ લાગી છે, ક્યાંક ને ક્યાંક ગેમ ઝોનમાં આગ લાગી છે, કે અનેક બીજી જગ્યાઓ પર આગ લાગી છે અને લોકો મરતા જોવા મળી રહ્યા છે. ફાયર સેફટીના જે સાધનો છે તે ક્યાંક ને ક્યાંક જોવા નથી મળ્યા. મોટા મોટા જે બાંધકામો છે ત્યાં આગળ ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો છે. એટલે જે કોર્પોરેશન તંત્ર છે તે શું કામગીરી કરી રહ્યું છે તેનો પણ જવાબ સરકાર પાસે અને કોર્પોરેશન પાસે ગુજરાત હાઈકોર્ટે માંગ્યો છે. અને હજુ પણ જે પણ તે તંત્ર જે રકમો વસૂલ કરતી હોય છે તે તંત્રની જે રકમ આવતી હોય છે તેનું જે કામગીરી છે તે યોગ્ય કામગીરી નથી થતી તેવું પણ હાઈકોર્ટે જે છે વેધક સવાલ છે તે રાજ્ય સરકારને કરવામાં આવે છે. હજુ બંને પક્ષે, એટલે કે સરકાર પક્ષે, અરજદાર અને જે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના જે પ્રમુખ છે બ્રિજેશ ત્રિવેદી, ત્રણેયની જે દલીલો છે તે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે. અંતિમ તબક્કામાં અત્યારે હાલ દલીલ ચાલી રહી છે. એટલે કે થોડીક જ વારમાં હાઈકોર્ટ શું હુકમ કરે છે, કયા સરકારની ઝાટકણી કાઢે છે કે સરકાર પાસે કયા સોગંદનામા કરાવે છે તે જોવાનું રહ્યું. ધવલ, તમામ માહિતી બદલ આપનો આભાર. તો ઘટના અંગે વાત કરીએ કે હવે અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સમયાંતરે જે પ્રમાણે માંગણી કરવામાં આવી છે જેમાં સમગ્ર જે માહિતી હાલ તો મળી રહી છે રાજ્ય સરકાર વતી બંને એડિશનલ એડવોકેટ જનરલની વાત કરીએ કે આ વચ્ચે હવે અરજદારે અપીલ કરી છે. GDCRના નિયમ માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. ત્યારે અરજદાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ગેમ ઝોનમાં પણ કોઈ પ્રકારની મંજૂરી લીધી ન હતી તેવી અરજદારની રજૂઆત છે. તો તપાસ તેજ કરવામાં આવે.